સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાવલી ખાતે અનુસૂચિત જાતિના પરિવાર સાથે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવતા ભીમ આર્મી સાવલી તાલુકાની ટીમ પીડિત પરિવારની વહારે આવી। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા પોઈચા ગામ ખાતે અનુસૂચિત જાતિની નાની દીકરી આરતીમાં ગઈ હોય ત્યારે ગામના જાતિવાદના અમુક સમૂહ દ્વારા દીકરીનું અપમાન કરવામાં આવ્યું અને જાતિ સૂચક ગેરબંધારણીય શબ્દનો પ્રયોગ કરી દીકરીને અપમાનજનક શબ્દોથી અપમાનિત કરવામાં આવી। ત્યારે તેને તો સમજણ પણ નહીં હોય કે આ જાતિ અને ભેદભાવ કેમ। ત્યારે દીકરીને ત્યાંથી દૂર હટી જવા અને તારી મમ્મી લોકો બેસે છે ત્યાં બેસી રહેવાનું આવું ખરાબ વર્તન અને શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું। ત્યારે પરિવારને આ ઘટનાની જાણ થતાં તે ઘટના સાંભળવા છતાં પણ પરિવાર શાંત રહ્યો અને ત્યારબાદ તેના પિતા મહેશભાઈ પરમાર આરોપીને સમજાવતા આવું કેમ મારી દીકરી સાથે ભેદભાવ કર્યો તેવું કહેતા સ્થાનિક ગામના 3 અસામાજિક તત્વોએ દીકરીના પિતા પર હુમલો કર્યો અને હુમલાની અંદર તેમને માર મારવામાં આવ્યો। તેમને પણ જાતિ સૂચક શબ્દો ઉચ્ચારવામાં આવ્યા અને માપમાં રહેજો તેવું કહેવામાં આવ્યું અને સોનાનો ચેનનો દોરો કોઈ ઈસમ દ્વારા તોડી લેવામાં આવ્યો। પરિવારે ક્યારેય પોલીસ સ્ટેશનના દરવાજા સુધી પહોંચ્યા નથી ત્યારે જિંદગીની અંદર પહેલીવાર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હોય તેવી માહિતી જણાવવામાં આવી હતી। તેનું મુખ્ય કારણ ગુજરાતની અંદર આવા ઘણા ગામડાઓ છે જેમાં કનોડા પોઈચા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય। અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે સમગ્ર ઘટનામાં ભીમ આર્મી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મહેશભાઈ પરમાર, ભીમ આર્મી સાવલી તાલુકાની ટીમ અને વડોદરાના જિલ્લા મહાસચિવ સંદીપ પરમાર હાજર રહી સાવલી તાલુકાની જાતિવાદની સંપૂર્ણ ઘટનામાં પીડિત પરિવાર સાથે વાતચીત કર્યા બાદ ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા રજૂઆત કરવામાં આવી અને અંતે સાવલી તાલુકાના પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી, જેમાં પોલીસ પ્રશાસનના સાવલી તાલુકાના પીએસઆઈનો પીડિત પરિવાર સાથે તેમના દ્વારા સારો એવો સહયોગ રહ્યો હતો અને કાયદાકીય કાર્યવાહી કરાઈ હતી। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। जय भारत, जय संविधान। आज रात को 12 के ऊपर निकल गया है। गुजरात से बड़ौदा जिला के सावली तालुका में से कॉल आया था कि अनुसूचित जाति का जो हमारा परिवार है उस पर एक विडम्बना आन पड़ी है। तो उस चीज़ को हमने जांच किया। उसके बाद सावली पुलिस स्टेशन में हम लोग इकट्ठा हुए थे। जानकारी के मुताबिक हमको जानकारी मिली कि छोटी सी बच्ची जो दर्शन के लिए गई थी उसको वहाँ से भगा दिया गया और जाति विषयक जो शब्दों का उच्चार किया गया वो कानूनी तरीके से गैरकानूनी माना जाता है और ये अधिकार किसी को नहीं है कि किसी की जाति के विरुद्ध में ऐसा अपशब्द आप बोल सको। तो उसके विरोध में जब हमको भाई श्री महेश भाई द्वारा हमको जानकारी भीम आर्मी को दी गई, उसके बाद हम सब सामाजिक कार्यकर्ताओं के साथ यहाँ पे पहुँचे और भाई को सुना और उसके बाद हमने जो आगे की प्रक्रिया है पुलिस की जो एफआईआर दर्ज करना की वो हमने की। हाँ, હું એ કહેવા માંગીશ કે મારી છોકરી 9 વર્ષની છે, એને કંઈ જ્ઞાન નથી કે હું વણકર છું કે દરબાર છું, છતાં એ આરતીમાં ગઈ હશે તો એને હાથ ઝાલીને ભૂરા કાકાએ કાઢી મૂકી અને ટીના કાકાએ ઈશારો કરીને બતાવી કે આ છોકરી મહેશિયા ઢેડાની છે, એને કાઢી મૂકો। તો ભૂરા કાકાએ કાઢી મૂકી અને એ બાબતમાં મારા ઘરવાળાએ એવું કીધું કે તમે આવું કેમ કર્યું? તો એને પકડી અને ઢોર માર માર્યો, એને ગેદી માર માર્યો છે, બૈરામાં ને વાગ્યું છે અને મારો ઘરવાળો પીડિત છે, એનું આખું શરીર બાટલું છે, એને શરીરમાં લોહી જામ થઈ જાય છે, હૃદયમાં એવી તકલીફ છે, છતાંય એને માર્યો। તેમ છતાંય અમે સમાધાન કરવાનું કર્યું તો છતાંય એ લોકોએ માફી માગી નથી અમારી જોડે, એટલે અમે સમાધાન કરવા માગતા નહીં, અમે આગળ કાર્યવાહી કરીશું। એક જ કુટુંબ હોય, અનુસૂચિત જાતિનું હોય, આપણા માધ્યમથી આ કુટુંબને રક્ષણ, પોલીસ રક્ષણ આપવું જોઈએ એવી પણ અમે માગણી કરીએ છીએ। આ ગામની અંદર આ 4થી 5મી ઘટના છે મારી સમજણથી, વડવાઓ કયા મુજબની નિર્દય આ ખૂબ દુઃખદ ઘટના કહેવાય કે આજે 75 વર્ષ આઝાદીને થયા હોવા છતાં આ પોતાની મનુવાદી વિચારધારા હજુ પણ એમનામાં ખદબદી રહી છે। એ કીડા એમનામાં ક્યારે મૃત્યુ પામશે એનું કોઈ નક્કી નથી, પણ એ લોકો આ બાબતે ધ્યાન રાખે કે ફરીથી વારંવાર આવી ઘટનાઓ ના બને
તેનું સરકારે પણ ધ્યાન રાખવું જોઈએ અને ગામના એક આગેવાન થઈ સરપંચે પણ આ લોકોને એવું કહેલ છે કે તમારે તમારી મર્યાદામાં જ રહેવાનું, તમારે મંદિર બાજુ આવવાનું નહીં, એવું પીડિત પરિવારે અમે જણાવ્યું છે. એટલે આ સાથે અમે આ પોલીસ સ્ટેશનમાં પીડિત પરિવાર સાથે અમારી ભીમ આર્મીના તમામ કાર્યકરો સાથે ફરિયાદ કરવા માટે આવેલા. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.